નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા શાંત ગણ અને અનંત ગણ એટલે શું અને એના દાખલાઓ કરેલા હતા. બરાબર છે, તમને ખબર છે. તમારી પાસે કોઈ પણ રકમ આવે તો તમે ઘટક સ્વરૂપે ફેરવી નાખો. જો ઘટક ફિક્સ હોય, નિશ્ચિત હોય તો એને શાંત ગણ કહેવાય. જો ઘટક ફિક્સ ના હોય, અનંત સુધી વિસ્તરેલા હોય, અસંખ્ય ઘટકો આપેલા હોય જેને ગણી ના શકાય તો તેને આપણે અનંત ગણ કહીશું. બરાબર, જે આપણે લાસ્ટમાં જોયેલું હતું. હવે આપણે જોવાનું છે સમાન ગણ. બરાબર છે, સમાન ગણ. હવે આપણે શબ્દ પર જઈએ. ગણ એટલે શું આપણે ખબર છે? સમૂહ, સંખ્યાઓનો સમૂહ. તો હવે સમાન એટલે શું? સમાન એટલે એના શબ્દ પર જઈએ તો સમાન એટલે સરખું. હવે કોને કોને સરખા એના માટે અત્યાર સુધી આપણે શું કહેતા કે એક ગણ હોય નહીં આપણે કે એ ગણ છે, શાંત ગણ છે કે નહીં, અનંત ગણ છે કે નહીં, ખાલી ગણ છે કે નહીં, એક ગણથી કામ પતી જતું. બરાબર, હવે અહીંયા સમાન ગણ એટલે કે સરખામણી કરવાની છે. સરખા ગણ ક્યાં ક્યાં છે ને સરખામણી કરવાની છે. પણ એના માટે એક ગણથી કામ નહીં પતે. બે ગણ હોવા જોઈએ જેથી હું સરખામણી કરી શકું કે આ ગણ અને બીજો જે ગણ આપેલો છે એ બંને ગણ સમાન છે કે નહીં. અહીંયા કોઈ એક ગણથી કામ નહીં પતે. બરાબર છે, સમાન ગણ છે એ એક ગણ છે, સમાન ગણ છે કે હું કહી શકું નહીં. સમાન ગણ એટલે શું? સરખું. બંને ગણમાં સરખા ઘટક આવેલા અને સમાન ગણ કહેવાય. એના માટે બે ગણ હોવા જોઈએ. જેમ કે હું વ્યાખ્યા કહું છું, સમજીએ આપણે કે સમાન ગણ એટલે શું? તો કે ગણ A છે, ગણ B છે. ગણ A માં આવેલા પ્રત્યેક ઘટક B માં હોવા જોઈએ અને B ના પ્રત્યેક ઘટક, પ્રત્યેકનો મીનિંગ સમજો. પ્રત્યેક એટલે બધા જ. એક પણ ઘટક છૂટવો ના જોઈએ કે 5 ઘટક છે એમાંથી 4 ઘટક તો પેલામાં છે, એક નથી તો ચાલશે, એવું નહીં. બરાબર, પ્રત્યેકનો મીનિંગ થાય બધા જ ઘટક હોવા જોઈએ. એટલે કે ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B માં હોવા જોઈએ અને ગણ B ના પ્રત્યેક ઘટક ગણ A માં હોય. જો આવું થતું હોય તો ગણ A અને ગણ B સમાન ગણ છે. બરાબર, A ના બધા ઘટકો B માં હોવા જોઈએ, B ના બધા ઘટકો A માં હોવા જોઈએ. તો આ બંને ગણને એકબીજાના સમાન ગણ કહી શકું. સમાન ગણને આ નિશાની વડે દર્શાવવામાં આવે છે, બરાબરની. બરાબર, સમાન ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? બરાબર વડે દર્શાવવામાં આવે છે. બસ તો આટલું છે આપણે સમાન ગણમાં જોવાનું છે. એની વ્યાખ્યા જોઈએ કે જે કોઈ પણ ગણ A ના પ્રત્યેક ઘટક ગણ B માં હોય અને ગણ B ના પ્રત્યેક ઘટક ગણ A માં હોય તો ગણ A અને B ને સમાન ગણ કહે છે. આની વ્યાખ્યા. બરાબર, સમાન ગણ કહે છે. સમાન ગણ એટલે શું? તો કે ગણ A ના પ્રત્યેક ઘટક B માં હોવા જોઈએ અને ગણ B ના પ્રત્યેક ઘટક A માં હોવા જોઈએ, A માં હોવા જોઈએ. જો આવું પોસિબલ હોય તો હું કહી શકું કે ગણ A અને B સમાન ગણ છે, જેને આ નિશાની વડે દર્શાવવામાં આવે છે, બરાબરની નિશાની. કે A બરાબર B. જેથી હું કહી શકું કે એના ઘટક બધા B માં છે, B ના પ્રત્યેક ઘટક A માં છે, A માં છે. તેથી હું A અને B ને સમાન ગણ કહી શકું. તો આ સમાન ગણની વ્યાખ્યા અને આને દર્શાવવામાં આવે છે બરાબરની નિશાની વડે. બરાબર, તો હવે એના દાખલાઓ જોવાના છે. હવે એના માટે શું જરૂરી છે? જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે. જેમ કે ધારો કે A ગણમાં A, B, C, D ઘટક આવેલા છે. D ગણમાં C, D, D, A ઘટક આવેલા છે. હવે જુઓ કે આ બંને ગણ સમાન છે કે નહીં ચકાસો. અથવા જુઓ કે આ બંને ગણ સમાન છે. બરાબર, ક્વેશ્ચન આ રીતે પૂછેલો હશે કે આ બંનેની જોડ છે, સમાન ગણની જોડ છે. બરાબર, જોઈએ ચલો. A ગણ છે એના પ્રત્યેક ઘટક, ક્યાં ઘટક છે? પ્રત્યેક અહીંયા A, B, C, D. બરાબર, A ગણ B માં હોવા જોઈએ. ચલો, A છે, હા, B, C, D, આ ચારે ચાર ઘટક છે ગણ B માં છે. ભલે આડા વળેલા છે. ગણમાં ઘટક જે છે એ ક્રમનું મહત્વ હોતું નથી. તમને ખ્યાલ છે, યાદીની રીતે આપણે જોયું કે યાદીની રીતે જ્યારે ગણ દર્શાવેલો હોય ત્યારે એમાં ક્રમનું મહત્વ હોતું નથી. ક્રમ તમે ગમે તે રીતે આડાવડા મૂકી શકો છો. બરાબર, તો અહીંયા A છે તો અહીંયા A, B, C અને D એટલે કે ચારે ચાર ઘટકો કેમાં આવેલા છે? B
બી ગણના ઘટકોમાં આવેલા છે. ચલો હવે ચેક કરીએ. કોઈ એકના બધા ઘટકો બીજામાં આવી જાય એટલે સમાન ગણ ના કહી શકું. બરાબર? ગણ બીના ઘટકો પણ એમાં હોવા જોઈએ. ચલો ચેક કરીએ. સી છે, હા, ડી છે, હા, બી પણ છે અને એ પણ છે. એટલે કે આના બધા ઘટકો એ ગણમાં છે. તેથી એ ગણના પ્રત્યેક ઘટક b માં છે, બી ગણના પ્રત્યેક ઘટક a માં છે. તેથી હું કહી શકું કે a બરાબર b અથવા a અને b સમાન ગણ છે. પણ હું અહીંયા એક ઘટક એડ કરી દઉં છું. બરાબર? અહીંયા મેં કયા ઘટકો લીધા b ગણમાં? અહીંયા મેં ઘટકો લીધા છે c, d, b, a, e. ચલો હવે હું ચેક કરું કે a ના ઘટકો બધા b માં છે. હા, a છે, b છે, c છે, d છે, બધા ઘટકો છે. ચારે ચાર ઘટક b માં છે. હવે હું ચેક કરું કે b ના બધા ઘટકો a માં છે. ચલો જોઈએ. c છે, હા, d છે, b છે, a છે, પણ e ઘટક છે e આમાં a ગણમાં નથી. મૂળાક્ષર e જે આપણી પાસે b ગણના ઘટકમાં છે e a માં નથી. તેથી હું કહી શકું કે a not equal to b. એટલે કે a અને b સમાન ગણ નથી. કેમ નથી? કારણ કે a ના બધા ઘટકો b માં છે પણ b ગણના બધા ઘટકો પણ કેમાં હોવા જોઈએ? a માં હોવા જોઈએ. a ગણના પ્રત્યેક ઘટક b માં હોવા જોઈએ અને વળી પાછું b ના ઘટક પણ a માં હોવા જોઈએ. એટલે કે બંને સમાન ગણ તો જ કહી શકું. બાકી હું કહી શકું ને એક પણ ઘટક જો રહી જતો હોય, બરાબર, તો હું એને સમાન ગણ કહી શકું નહીં. તો આ રીતે આપણે જોયું કે સમાન ગણની વ્યાખ્યા. a ગણના પ્રત્યેક ઘટક ગણ b માં હોવા જોઈએ, b ગણના પ્રત્યેક ઘટક ગણ a માં હોવા જોઈએ. તો હું કહી શકું કે ગણ a અને b સમાન ગણ છે. બરાબર? તેને બરાબરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. જેમ કે જો આના ઘટકો બધામાં હતા તો મેં બરાબર લખ્યું, પછી મેં e એડ કર્યો એટલે કે આના ઘટકો બધા a માં છે ને એટલે એને સમાન ગણ કહી ના શકું. એટલે બરાબરની ઉપર આડો લીટો જેને સમાન નથી એવું દર્શાવે છે. બરાબર? તો આ બધું આપણે સમાન ગણ. ચલો આનું એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં પણ દાખલાઓ આપેલા છે અને એક્ઝામ્પલ પણ છે. પહેલા આપણે એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ નંબર 7. લાસ્ટમાં આપણે 6 કમ્પ્લીટ કર્યું. 7મું એક્ઝામ્પલ છે. સમાન ગણની જોડીઓ શોધો. નીચે આપેલા છે ગણ, એમાં સમાન ગણની જોડીઓ શોધો. જોડીઓ શોધો. ચલો એમાં ગણ આપેલા છે. a ગણ છે 0, b ગણ પણ આવ્યો છે x કે જ્યાં x greater than 15 અને x less than 5. ચલો c ગણ આપેલો છે. પછી x કે જ્યાં x - 5 બરાબર 0. પછી d ગણ છે x કે જ્યાં x² = 25. પછી e ગણ છે x કે જ્યાં xa સમીકરણ x² - -2x - 15 = 0 નું સમાધાન કરે છે. સમાધાન કરે છે. નું ધન પૂર્ણાંક બીજ છે. નું ધન પૂર્ણાંક બીજ છે. ચલો આ આપેલા છે 4 ગણ. કેટલા છે? 5 ગણ આપેલા છે. a b c d e. તો અહીંયા પાંચે ગણ છે. કોઈ ગુણધર્મની રીતે છે, કોઈ યાદીની રીતે છે. બરાબર? તો સૌથી પહેલા સમાન ગણની જોડીઓ શોધવાની છે કે a અને b ની સમાન ગણની જોડી બને કે પછી b અને e ની સમાન ગણની જોડી બને. તો એ જોડીઓ શોધવા માટે આપણે પહેલા શું કરવું પડશે? તો કે એ બધાને ઘટક સ્વરૂપે ફેરવવું પડશે. અહીંયા જેટલા પણ ગણ આપેલા છે એ બધા ગણને આપણે શેમાં ફેરવશું? ઘટક સ્વરૂપે ફેરવશું. એટલે કે યાદીની રીતે બધાને ફેરવી નાખી પછી જોઈએ કે કયા ઘટકો, કયા ગણના કયા ઘટકો શેમાં આવેલા છે. જેમાં આવેલા હશે એનું સમાન ગણની જોડીઓ બનાવીશ. ચલો પહેલા a ગણમાં 0 ઘટક છે. એટલે કે એક ઘટક છે જે 0 છે. બરાબર? અહીંયા ઘટક છે એ 1 છે. ઘટકની સંખ્યા કેટલી છે? અહીંયા 1
જે ઘટકનું નામ શું છે? શૂન્ય છે. બરાબર. ચલો બી ગણને જોઈએ આપણે. આને આપણે યાદીની રીતે લખીએ. પેલું ગણ આપેલું છે 0. બીજા ગણને જોઈએ આપણે. બીજું ગણ એમ કીધું છે કે x કે જ્યાં x એ 15 થી મોટું અને 5 થી નાનું. 15 થી મોટું અને 5 થી નાનું. હવે આપણે સંખ્યા રેખા પર જોઈએ તો ખબર પડે. અહીંયા 5 છે અને અહીંયા 15 છે. તો એમ કીધું કે 15 થી મોટું ગ્રેટર ધેન ની નિશાની છે. ગ્રેટર ધેન શું દર્શાવે? થી મોટું. એટલે કે x 15 થી મોટું છે. 15 થી જો મોટું હોય તો આ સાઈડ આવશે. 15 16 17 એટલે 15 થી મોટું આ સાઈડ આવશે. બરાબર. પછી એમ કીધું કે x છે 5 કરતા નાનું. આ લેસ ધેન ની નિશાની છે. જે શું દર્શાવે? x લેસ ધેન 5 એટલે કે 5 કરતા નાનું. 5 કરતા નાનુંમાં જશે આ સાઈડ. બરાબર. જુઓ અહીંયા x એ કેવો લેવાનો? તો કે 15 કરતા મોટો હોય એવો લેવાનો અને 5 કરતા નાનો હોય એવો લેવાનો. એવો એક ઘટક સામાન્ય છે આ બેમાં નથી. જુઓ અન્યનો મીનિંગ શું થાય કે આ બંનેમાં આવી જતો એવો એક ઘટક છે. બે શરત લાગુ પડતી હોય એવો એક ઘટક છે નથી. કેમ નથી? જુઓ તમે સંખ્યા રેખા પર 5 કરતા નાના એટલે આ બધા ઘટકો, 15 કરતા મોટા એટલે આ બધા ઘટકો. એમાં કયો ઘટક કોમન છે, સામાન્ય છે? એકઈ છે નથી. એટલે અહીંયા એક પણ ઘટક નહીં આવે. એટલે બી ગણ આપણે ખાલી ગણ મળશે. બી ગણ કેવો મળશે? ખાલી ગણ મળશે. એનું કારણ છે કે આમાં એકય સામાન્ય ઘટક છે નહીં. x ગ્રેટર ધેન 50 અને x લેસ ધેન 5 બને એવો એક પણ ઘટક છે નહીં. બરાબર. ચલો સી મેળવીએ આપણે. સી ગણમાં શું આવે જોઈએ. સી ગણમાં એવું કીધું છે કે x કે જ્યાં x 5 બરાબર 0. ચલો આને સોલ્વ કરીએ. x 5 બરાબર 0 તો 5 પેલી સાઈડ જશે એટલે પ્લસ બની જશે. તો x બરાબર 5 હોય આ તો x બરાબર 5 જે મળ્યું આપણે સી ગણના ઘટકમાં લખશું. બરાબર. આ સમીકરણને હું સોલ્વ કરું જે x મળે એ આપણું ઘટક થશે. તો અહીંયા x બરાબર શું મળ્યું મને? 5. તો એ આપણા સી ના ઘટકમાં આવશે. બરાબર. તો આ મળ્યું આપણે સી ઘટક. સી ગણનો કેટલા ઘટકો છે? એક ઘટક. બરાબર. ચલો હવે આપણે ડી જોઈએ. ડી માં શું કીધું? x કે જ્યાં x² બરાબર 25 એટલે કે 25. તો હવે એ સમીકરણને સોલ્વ કરું જેથી મને ડી ના ઘટકો મળશે. ચલો સમીકરણ શું છે આપણી પાસે? x² = 25. તો વર્ગ પેલી સાઈડ જશે તો વર્ગમૂળ 25. હવે વર્ગમૂળમાં 25 નું વર્ગમૂળ નીકળે છે. કેટલું નીકળે છે? 5. પણ કેવું આવશે? +5. એટલે x માં બે ઘટક મળ્યા. એક +5 અને -5. હવે એમાંથી કયો લેવો એમ કેમ ખબર પડે? તો કે આના સિવાય બીજી એક પણ શરત નથી આવી. એટલે અહીંયા જે x મળશે હું બે લઈ લઈશ. 2 મળે 3 મળે 4 મળે જેટલા પણ મળે એ બધા લઈ લઈશ. કારણ કે એ કીધું નથી કે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાનું છે. જો કીધું હોય તો હું ચેક કરત કે +5 અને -5 પ્રાકૃતિકમાં આવે કે નથી આવતું, પૂર્ણાંકમાં આવે કે નથી આવતું. પણ અહીંયા એક બીજી શરત આપી નથી. તેથી હું શું કરીશ કે આનું જે સોલ્યુશન મળશે શું મળ્યું? +or -5 એ આપણે x માં લખશું એટલે કે d ગણના ઘટકમાં લખશું. ચલો પેલો ઘટક કયો છે? 5. બીજો કયો છે? -5. ચલો પછીનો ઈ ગણ જોઈએ. ઈ ગણમાં કેટલા ઘટક છે? ચલો ઈ ગણ આપ્યો છે કે x કે જ્યાં x એ આ જે સમીકરણ છે એનું ધન પૂર્ણાંક બીજ. હવે તમને પહેલા ખબર હોવી જોઈએ કે બીજ એટલે શું. કારણ કે બીજ ખબર હશે તો જ આપણે જાણી શકશું કે એમાં ધન પૂર્ણાંક બીજ મેળવી આપણે લઈએ. હવે જે સમીકરણ આપ્યું છે દ્વિઘાત સમીકરણ છે. આપણી પાસે જે સમીકરણ આપેલું છે શું છે? x² - 2x - 15 = 0. આ જે દ્વિઘાત સમીકરણ છે આ દ્વિઘાત સમીકરણનું બીજ શોધવું. બીજ એટલે શું પેલા એ જાણો. આના અવયવ પાડશો, આનું સોલ્યુશન કરશો એટલે તમને x બરાબર મળશે. બરાબર. દ્વિઘાત સમીકરણ છે. ત્રિઘાત હોય કે ચાર ઘાત વાળું સમીકરણ એ બધા સમીકરણના તમે અવયવ પાડો અને એનું સોલ્યુશન કરશો એટલે x બરાબર મળશે. x અહીંયા શું છે? ચલ છે. બરાબર. જે ચલ વાળું સમીકરણ છે ચલ બરાબર તમને કંઈક મળશે. x વાળું સમીકરણ હોય તો x બરાબર કંઈક મળશે. y વાળું સમીકરણ હોય તો y બરાબર કંઈક મળશે. તો જે આ x બરાબર થયું એને બીજ કહેવાય. કોનું? આ સમીકરણનું. બરાબર. તો એના મીનિંગ કેવું કે આપણે જે સમીકરણ આપેલું છે પેલાનું બીજ શોધવું પડશે. બીજ મળીને પછી આપણે એમાં
એ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થયો -15. -15 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો -2 થાય. -15 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો -2 થાય. તો 15 એટલે 3 × 15. 3 ને 5 નો ગુણાકાર કરો તો 15 થાય ખાલી. પણ આપણે તો -5 જોઈએ તો માઈનસ અહીંયા રાખો કે અહીંયા રાખો. કેમ ખબર પડે? તો કે અહીંયા -2 છે એટલે જે 3 અને 5 માં જે મોટું હોય એમાં માઈનસ રાખવાનું. બરાબર? અહીંયા -2 જોઈએ છે મારે. જુઓ 3 × 5 = 15 અને 3 5 માંથી 3 જવા દઈશ તો 2 મળશે મને. પણ મારે -15 જોઈએ તો માઈનસ અહીંયા રાખો કે અહીંયા રાખો? તો કે જે મોટું પદ હોય એમાં રાખવાનું. કેમ? કારણ કે એનો સરવાળો કરતા મને માઈનસ આન્સર મળે છે. જુઓ હવે આ બંનેનો ગુણાકાર કરશો તો -15 થશે. આ બેનો સરવાળો એટલે કે બાદબાકી કરશો તો -2 મળી ગયા. મળી ગયા કે નહીં? ચલો તો આને ક્યાં ભાગ મળ્યો આપણે? એક 3 મળ્યું ને એક -5 મળ્યું. મૂકી આપણે અહીંયા x² - 5x + 3x. અહીંયા -2 લાવવાના છે પણ સહગુણક કોનો છે? x નો છે. એટલે x જલ્દી મારે રાખવું પડે તો જેનો સરવાળો બાદબાકી થઈ અને -2x મળશે. બરાબર? ચલો તો અહીંયા 5 તેરી 15 એટલે -15 પણ મળી ગયા અને એનો સરવાળો જે છે -2 પણ મળી ગયો. બાદબાકી હવે અહીંયા બાદબાકી થઈને હું કેમ સરવાળો કરું છું? બાદબાકી એક પ્રકારનો સરવાળો છે. બરાબર? ધ્યાન રાખજો, બાદબાકી છે આ એક પ્રકારનો સરવાળો છે. જુઓ પ્લસ માઈનસ માઈનસ આમે સરવાળો જ કર્યો. કોનો 3 નો અને -5 નો. બાદબાકીની વ્યાખ્યા છે કે બે વિરોધી સંખ્યાઓનો સરવાળો. બરાબર? એટલા માટે સરવાળો કરવાનો હોય છે. ભલે પછી સંખ્યા ઋણ હોય કે ધન હોય. ઋણ હોય કે ધન હોય સરવાળો કરશો એટલે જવાબ તમને સરખો જ મળશે. બરાબર? ચલો અહીંયા -3x + 3x અને -15 = 0. ચલો આમાંથી શું કોમન કાઢો? x. બંનેમાં x છે તમે x સામાન્ય કાઢ્યા 12. 15 શું મળ્યું? x. બીજું શું વધશે? x નીકળી ગયા તો 5. ચલો અહીંયા શું કોમન કાઢો? 3. 3 બહાર કાઢો તો અંદર શું મળ્યું? x. માઈનસ ના માઈનસ 15 માંથી 3 જશે તો 12 શું મળશે? x - 5. હવે જુઓ આ બંને કોમન છે, બહાર કાઢી લો તો x - 5 બહાર કાઢો તો અંદર શું મળશે? x અને પ્લસ 3 બરાબર 0. જુઓ હવે આ ઇન્ટુ આ બરાબર 0 એટલે આના બરાબર પણ 0 અને આના બરાબર પણ 0. ચલો પેલું છે x - 5 બરાબર 0 અથવા x + 3 બરાબર 0. ચલો 5 ને પેલી સાઈડ લઈ જાઓ એટલે x બરાબર 5 મળ્યું. 3 ને પેલી સાઈડ લઈ જાઓ એટલે -3 મળ્યું. પ્લસ એટલે શું થઈ ગયું? -3. એટલે આ સમીકરણના મને બે બીજ મળ્યા. કેટલા બીજ મળ્યા મને? બે બીજ મળ્યા. તો એ જે બે બીજ મળ્યા એમાં જોવાનું છે કે ધન પૂર્ણાંક બીજ કયું છે? 5 ધન પૂર્ણાંક બીજ છે કે -3 ધન પૂર્ણાંક બીજ છે? કયું છે? તો કે 5 છે ને ઈ ધન પૂર્ણાંક બીજ છે. આ કયું છે? ઋણ પૂર્ણાંક બીજ છે. પણ મને રકમમાં શું લેવાનું કીધું છે? ધન પૂર્ણાંક બીજ લેવાનું છે. એટલે આપણે બે બીજ મળ્યા. x બરાબર જે મળ્યો ને બીજ મળ્યા કહેવાય. બરાબર? એમાં ધન પૂર્ણાંક બીજ 5 છે. તો આ રીતે મેં 5 a b c d e 5 ગણને ઘટક સ્વરૂપે ફેરવી નાખ્યા. હવે ઘટક સ્વરૂપે તમે ફેરવી નાખ્યા. હવે મારે જોવાની છે કે આમાં કઈ જોડ સમાન જોડીઓ છે, સમાન ગણની જોડીઓ છે. બરાબર? આમાં a b c d e છે 5 ગણ. એમાં કઈ જોડ એવી છે કે જે સમાન ગણની જોડીઓ બને છે? ચલો ચેક કરું પહેલા. a ગણને હું b સાથે ચેક કરીશ, પછી હું અહીંયા જવાબ લખીશ. બરાબર? ચલો a માં અને b, પહેલા a ગણ અને b ગણની જોડી બનાવીને ચેક કરું કે સમાન ગણ બને કે નથી બનતો. ચલો a ગણમાં ઘટક છે 0, એ b ગણમાં છે નથી, કારણ કે b ગણમાં તો ઘટક જ નથી. આમાં એક ઘટક તો આપ્યો ને 0 છે તે ઘટક. બરાબર? પણ b ગણમાં તો એક પણ ઘટક નથી. તો આના પ્રત્યેક ઘટક આમાં છે નથી. એટલે આની જે જોડીઓ બને એ કેન્સલ થશે. a સાથે b ની જોડી હું બનાવી શકીશ નહીં. ચલો હવે a સાથે હું c ની ચેક કરું છું કે a સાથે c ની જોડી બનશે. કોની ચેક કરીશ? a સાથે હું c ની ચેક કરું છું. ચલો અહીંયા 0 છે. હવે કે a ગણના પ્રત્યેક ઘટક c માં હોવા જોઈએ. તો a ગણમાં 0 ઘટક છે જે 5 ઘટકમાં આવી જાય? ના આવે. c માં એક જ ઘટક છે જે 5 છે. તો
તો 0 અને 5 સરખા છે નથી, એટલે a અને c ની જોડી પણ કેન્સલ થશે. ચલો a ની હું d સાથે ચેક કરું કે a માં શૂન્ય ઘટક છે, d માં 5 અને -5 છે. તો શૂન્ય ઘટક આમાં છે, તમે d માં દેખાય નથી દેખાતો, એટલે એ પણ કેન્સલ. ચલો a ની હું e સાથે ચેક કરું કે a ઘટકમાં શૂન્ય ઘટક છે, તો e ગણના ઘટકમાં છે નથી. કેમ? કારણ કે એમાં 5 ઘટક છે, આમાં તો શૂન્ય છે, તો શૂન્ય 5 માં આવે ના આવે. બરાબર? શૂન્ય અને 5 એક છે નહીં, તેથી a ની e સાથે પણ જોડી બનતી નથી, સમાન ગણની જોડી નથી બનતી. એટલે ચલો હવે હું a નું ચેક થઈ ગયું, b નું ચેક કરીશ. b ગણના ઘટકો c માં છે નથી. કેમ? કારણ કે b ગણના તો એક ઘટક નથી, જે c માં તો 5 છે, તો એમાં આવશે નહીં આવે. ચલો b ની c સાથે કેન્સલ. હવે b ની d સાથે બનાવો. b ના પ્રત્યેક ઘટક d માં હોવા જોઈએ, છે નથી, આમાં એક ઘટક નથી, આમાં 5 અને -5 ઘટક છે, તો એમાં એ આવશે નહીં. ચલો b ના ઘટક e માં હોવા જોઈએ, છે નથી, કારણ કે આમાં એક ઘટક નથી ને e માં એક ઘટક છે જે 5 છે, એટલે b ના પ્રત્યેક ઘટક e માં નથી, તેથી એ સમાન જોડ નથી. ચલો a અને b નો ચેક કર્યો. હવે c નો વારો. કોનો વારો? c નો. ચલો c d માં આવેલું છે ના? હા, જુઓ c ગણનો ઘટક છે 5, e d ગણના ઘટકમાં 5 માં આવેલો છે. હા, c ના પ્રત્યેક ઘટક d માં હોવા જોઈએ, તો 5 છે, તો અહીંયા 5 આવી. બરાબર? એટલે એ ફૂલફિલ થયું. હવે બીજું ચેક કરવાનું કે c ના પ્રત્યેક ઘટક તો d માં છે, પણ d ના પ્રત્યેક ઘટક c માં છે. ચલો ચેક કરીએ. d ના બે ઘટક છે 5 અને -5, તો એ c માં છે, એક છે 5, પણ -5 નથી. હવે સમાન ગણની વ્યાખ્યા જ એ છે કે c ના પ્રત્યેક ઘટક d માં હોવા જોઈએ અને d ના પ્રત્યેક ઘટક કેવા હોવા જોઈએ? c માં હોવા જોઈએ. જો બંને ગણના એકબીજાના ઘટકો પ્રત્યેક ઘટકો એકબીજામાં હોય તો જ બંને ગણને સમાન ગણ કહી શકીએ. તો c ના ઘટક છે, પણ d ના બંને ઘટક c માં છે નથી, તો આ c અને d ની જોડ સમાન ગણની જોડ નથી. બરાબર? ચલો હવે c ની હું e સાથે ચેક કરું. c છે 5 છે, c માં 5 ઘટક આવેલો છે, એક ઘટક આવેલો છે 5 છે. બરાબર? એ e માં છે? હા છે. જો છે ને, c નો ઘટક 5 છે, e ના ઘટક 5 માં છે. ચલો હવે ઉલટું ચેક કરીએ. e નો પ્રત્યેક ઘટક c માં છે, તો કે e નો પ્રત્યેક ઘટક 1 છે 5, એ c માં છે? હા, તો c અને e ની સમાન જોડ બનશે. કે અહીં c ગણના પ્રત્યેક ઘટક ગણ e માં e ના ઘટક માં હોવાથી અને ગણ e નો અહીંયા પ્રત્યેક ના લખવું ચાલે, કારણ કે આપણે જે કહ્યું છે કે c ગણના પ્રત્યેક ઘટક e માં કયા ગણમાં? e ગણમાં હોવાથી અને ગણ e ના પ્રત્યેક ઘટક, c નો તો ચેક કરી લીધું કે c ગણના પ્રત્યેક ઘટક e માં છે, પણ હવે e નું પણ ચેક કરવું પડશે ને કે e ના પ્રત્યેક ઘટક ગણ c માં હોવાથી c બરાબર e થશે. જોયું તમે કે c ના પ્રત્યેક ઘટક e માં છે, e ના પ્રત્યેક ઘટક c માં છે, તેથી હું કહી શકું કે c બરાબર e. ચલો આ c નો તો ચેક થઈ ગયો. d નો વારો કે d માં બે ઘટક છે, e માં છે નથી, એક જ છે 5 જ છે, -5 નથી, એટલે d નું કેન્સલ. હવે e નું ચેક કરી દીધું તો બધા જોડે થઈ ગયું છે. બરાબર? પાછું ચેક કરવાની જરૂર નથી, એકવાર આપણે આ રીતે ચેક કરી લીધું છે. a નું b સાથે, a નું c સાથે, a નું d સાથે, a નું e સાથે, એટલે એમાં એ આવી ગયું. બરાબર? ચલો એટલે આપણે એક સમાન જોડ મળી. કઈ મળી? c બરાબર e. એક સમાન જોડની જોડી મળી. એ c અને e ની છે. કેમ? કારણ કે c ના પ્રત્યેક ઘટક e માં છે અને e ના પ્રત્યેક ઘટક કેવા છે? c માં આવેલા છે. બરાબર? તો આ રીતે તમે શોધી શકો કે નીચેના જે ગણ છે એમાં સમાન ગણની જોડીઓ શોધો. બરાબર? ચલો હવે આગળ જોઈએ. આ એક્ઝામ્પલ નંબર 7 હતું. હવે આપણે દાખલાઓ જોઈશું. સમાન ગણના દાખલાઓ કયા છે અને કેવી રીતે સોલ્વ કરીએ એ પણ જોઈએ.
સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 4 દાખલા નંબર 4 આપેલો છે એ કંઈક આવો છે. નક્કી કરો કે નીચેનામાંથી નક્કી કરો a બરાબર b છે કે નહીં. નીચેના ગણમાંથી આપણે નક્કી કરવાનું છે a બરાબર b છે કે નહીં. ચલો એમાં પહેલો ગણ છે, નીચે પહેલું એક રકમ આપેલી છે કે a બરાબર a b પહેલો દાખલો આપેલો છે એમાં a બરાબર a b c d અને એમાં b ગણ બીજો આપેલો છે d c d c d a. ચલો આ ચેક કરીએ કે a બરાબર b છે કે નહીં આમાં, બરાબર. ચલો a ગણ અને b ગણ, તો a ના પ્રત્યેક ઘટક b માં હોવા જોઈએ, b ના પ્રત્યેક ઘટક a માં હોવો જોઈએ. ચલો a છે, હા, b છે, હા, c છે, હા, d છે, હા, એટલે એના પ્રત્યેક ઘટક b માં છે. હવે જોઈએ કે b ના પ્રત્યેક ઘટક a માં છે કે નહીં. ચલો d છે, હા, c, હા, b, હા, a, હા, એટલે આપણે શું લખશું? ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b માં હોવાથી, ગણ b માં છે અને ગણ b ના પ્રત્યેક ઘટક કેમાં છે? ગણ a માં છે. a માં હોવાથી હું શું કહી શકીશ અહીંયા? a બરાબર b એટલે કે સમાન ગણ છે, બરાબર. ચલો બીજો દાખલો જોઈ લઈએ કે એમાં a ગણ કે આવ્યા છે 4 8 12 16, 4 8 12 16. ચલો b ગણ શું આપ્યું જોઈએ? b ગણમાં શું આપ્યું છે? 8 4 16 18, બરાબર. b ગણમાં શું આપ્યું છે? 8 4 16 18. ચલો ચેક કરીએ. a ગણના પ્રત્યેક ઘટક b માં હોવા જોઈએ, b ગણના પ્રત્યેક ઘટક શેમાં હોવા જોઈએ? a માં. ચલો 4 છે, હા, 8 છે, હા, 12 છે, નથી. અહીંયા સ્ટોપ થઈ જવાનું. a ના પ્રત્યેક ઘટક b માં હોવા જોઈએ. જો હોય તો પછી ચેક કરવાનું કે b ના એમાં છે કે નહીં. પણ અહીંયા તો 4 મળ્યા તમને, 8 મળ્યા, પણ 12 જે છે એ આમાં નથી. તેથી હું શું લખીશ? ગણ a ના પ્રત્યેક ઘટક ગણ b માં ન હોવાથી શું કહીશું આપણે? a not equal to b, એટલે કે a અને b સમાન ગણ નથી, બરાબર. ચલો ત્રીજું જોઈએ આપણે. ત્રીજો શું આપેલો છે? a ગણ 2 4 6 8 અને 10. b ગણ કીધું છે કે x એ યુગ્મ ધન પૂર્ણાંક છે, બરાબર. શું કીધું? x કે જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક, યુગ્મ ધન પૂર્ણાંક, પણ એ પણ ક્યાં સુધી લેવાનું? તો કે x < ≤ 10 સુધી. જુઓ જોઈએ ત્રીજો દાખલો શું કીધું કે x એ યુગ્મ ધન પૂર્ણાંક છે, પણ એ યુગ્મ ધન પૂર્ણાંક તો કેટલા બધા આંકડાઓ છે? 2 4 6 8 10 12 અનંત સુધી આંકડાઓ છે, પણ એ ક્યાં સુધી લેવાના? તો કે 10 અથવા 10 કરતા નાનો. આ શું બતાવે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે 10 અથવા 10 કરતા નાનો. ચલો જોઈએ આપણે b માં શું આવશે? તો કે યુગ્મ ધન પૂર્ણાંક 2 થી ચાલુ કરીએ. 2 4 6 8 10 12 12 આવશે? નહીં આવે. 10 આવશે? હા. કેમ? કારણ કે અહીંયા ઇક્વલ ટુ આપેલું છે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, એટલે કે 10 અથવા 10 કરતા નાના. તો 10 કરતા નાના આટલા આંકડા મળ્યા. હવે ચેક કરીએ કે a ગણ છે 2 આમાં આવ્યું છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે. એના પ્રત્યેક ઘટક b માં છે. હવે ચેક કરીએ કે b ના પ્રત્યેક ઘટક a માં છે. 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે. તો અહીંયા a ના પ્રત્યેક ઘટક b માં હોવાથી અને b ના પ્રત્યેક ઘટક હોવાથી a બરાબર b થશે. તો આ રીતે આપણે સમાન ગણ છે એને ચેક કરી શકીએ છીએ. તો બસ હોમવર્ક છે આટલું. આજે આપણે હોમવર્કમાં આપેલું છે સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર આપણે કેટલામો કરેલો છે? ચોથો. ચોથાનો એક ચોથો બાકી છે.
હોમવર્કમાં કરવાનું છે અને દાખલા નંબર 5 આખો આટલું તમારે હોમવર્કમાં કરીને આવવાનું છે. ચોથાના 3 કરાવ્યા છે, ચોથો સેમ છે, સમાન ગણ છે કે નહીં, અને પાંચમો પણ તમને આપેલો છે સમાન ગણ પરથી જ છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. થઈ જશે બરાબર. ઓકે, ચલો થેન્ક યુ.